સાવરકુંડલા શહેરના ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ચલાવતા વેપારીએ ઘરે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. તેમના ખિસ્સામાંથી મળેલી સુસાઇડ નોટમાં વ્યાજખોરોના ત્રાસને કારણે પગલું ભર્યાનું ખુલ્યું હતું, જેમાં સાવરકુંડલા શહેર ભાજપ ઉપપ્રમુખ ભાવેશ વિક્રમાએ ₹1 લાખ માસિક 10% વ્યાજે આપ્યા હતા. સમાજના પ્રમુખ બિપિન સેલારે ₹9 લાખ ઊંચા વ્યાજે આપી કોરા ચેક લખાવી લીધા હતા. ભાજપે શહેર ભાજપ ઉપપ્રમુખને પક્ષમાંથી બરતરફ કર્યો છે. 8 વ્યાજખોરો સામે પોલીસે ફરિયાદ નોંધીને ધરપકડની તજવીજ હાથ ધરી છે, જેમાં 2ની ધરપકડ કરી છે. સાવરકુંડલા શહેરમાં ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ચલાવતા વેપારીને શહેર ભાજપ ઉપપ્રમુખ સહિત 8 શખ્સે તગડા વ્યાજ વસૂલ્યું હતું. તમામે નાણાં આપી લોહી ચૂસી લઈ મિલકત પચાવી પાડવાની ધમકીઓ આપતા હતા, જેથી આ વેપારીએ પોતાના ઘરે ઘણા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વ્યાજખોરોના ત્રાસથી વેપારીના આપઘાતની આ ઘટના સાવરકુંડલામાં દેવડા ગેટ વિસ્તારમાં બની હતી. કડિયા જ્ઞાતિ અને ફરસાણ એસોસિએશનના આગેવાન તથા ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ચલાવતા અશોકભાઈ છગનભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 47 ઘણા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેઓ પોતાના ઘરે એકલા હતા ત્યારે હૂંકમાં ચૂંદડી બાંધી ઘણા ફાંસો ખાઈ લીધો હતો. તેમને નીચે ઉતારી સાવરકુંડલા દવાખાને લઈ જવાયા હતા, જ્યાં પીએમની કાર્યવાહી બાદ પરિવારજનો દ્વારા અંતિમ વિધિ કરવામાં આવી હતી, પરંતુ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. વેપારીના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી હતી. તેમના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે સાવરકુંડલા શહેર ભાજપ ઉપપ્રમુખ અને હોથીભાઈ શેરીમાં રહેતા ભાવેશ ગોલણભાઈ વિકમાએ તેને ₹1 લાખ દર મહિને 10%ના વ્યાજે આપ્યા હતા. ઉપરાંત મૂળ કરજાણાના અને હાલ સાવરકુંડલા રહેતા સમાજના પ્રમુખ બિપિન ધીરુભાઈ સેલારે ₹9 લાખ ઊંચા વ્યાજે આપી કોરા ચેક લખાવી લીધા હતા. સાવરકુંડલાના દેવડા ગેટ પર રહેતા મહેન્દ્ર નરોત્તમભાઈ નથવાણી 5 વર્ષથી ₹2 લાખનું દર મહિને 6,000 વ્યાજ વસૂલતો હતો. વેપારી પાસે વ્યાજખોરો 8 થી 10% વ્યાજ વસૂલતા. ઉપરાંત દેવડા ગેટનો નીરવ ખેરાજ ₹2.5 લાખનું દર મહિને 8% વ્યાજ વસૂલતો હતો. અહીંના મુકેશ શિવલાલ નથવાણીને 3 લાખ સામે 6 લાખ વ્યાજ ચૂકવ્યું છતાં મૂળગી રકમ ઊભી છે. હાથસડી રોડ પર રહેતો જીતુ મનુભાઈ વાળા 2 લાખનું દર મહિને 8,000 વ્યાજ અને તેના પિતા મનુ ભીમભાઈ વાળા 6 લાખનું દર મહિને 30,000 વ્યાજ વસૂલતો હતો. હાથસડી રોડનો રઘુ કુમાર બધાના વ્યાજ એકઠા કરવાનું કામ કરતો હોય અને મિલકત પચાવવા ધમકી આપતો હોય વેપારીએ આપઘાત કર્યો હતો. પોલીસે તમામ 8 શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.